આજની વ્યસ્ત જીવનશૈલીમાં રાત્રે ભોજન પર ધ્યાન આપવું ઘણીવાર શક્ય નથી બનતું, પણ શું તમે જાણો છો કે રાત્રે ખાવા કે ભોજન ખોરાક પસંદ કરવો તે તમારી ઊંઘ, પાચન અને આખા શરીરના આરોગ્ય પર સીધી અસર પાડી શકે છે. અને આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કયા ખોરાક રાત્રે ટાળવા જોઈએ અને કયા હળવા ભોજનનો સમાવેશ કરવાથી તમે વધુ સ્ફૂર્તિ અને સ્વસ્થતા અનુભવી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજની વ્યસ્ત જીવનશૈલીમાં આપણે ઘણીવાર ભોજનના સમય અને તેની ગુણવત્તા પર ધ્યાન આપી શકતા નથી, અને ખાસ કરીને રાત્રિનું ભોજન આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. તો આયુર્વેદ અને વિજ્ઞાન બંને માને છે કે દિવસના ભાગ કરતા રાત્રે આપણી પાચન ક્રિયા ધીમી પડી જાય છે, અને આવી સ્થિતિમાં જો આપણે ભારે કે બિનઆરોગ્યપ્રદ ખોરાક લઈએ છીએ તો તે લાંબા ગાળે ગંભીર બીમારીઓને નોતરું આપે છે. અને એવી ઘણી વસ્તુઓ છે કે જેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. તો વધુ પડતી મીઠાઈ કે ખાંડ. ઘણા લોકોને જમ્યા પછી ગળ્યું ખાવાની આદત હોય છે, પરંતુ રાત્રે મીઠાઈ, ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાવાથી બ્લડ સુગર લેવલ અચાનક જ વધી જાય છે, અને આનાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સંતુલન બગડે છે અને ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. તો વધુ પડતી ખાંડ રાત્રે લેવાથી તે ચરબીમાં રૂપાંતરિત થાય છે અને વજન વધારવા માટે જવાબદાર સાબિત થઈ શકે છે. તો આ સાથે જ તીખો અને મસાલેદાર ખોરાક. તો મસાલેદાર ખોરાક સ્વાદિષ્ટ હોઈ શકે છે, પરંતુ રાત્રે તે એસિડિટી અને આ સાથે જ હાર્ટબર્ન એટલે કે છાતીમાં બળતરાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. તો મરચું અને તેજાના મસાલા શરીરનું તાપમાન વધારે છે, જેના કારણે ગાઢ ઊંઘ આવતી નથી. અને સાથે જ જો તમને પહેલેથી જ ગેસની સમસ્યા હોય તો રાત્રે મસાલેદાર ભોજનનું અંતર રાખવું જોઈએ, અને આ સાથે જ ટાળવું પણ જોઈએ. તો આ સાથે છે હાઈ પ્રોટીન વાળો ખોરાક. તો પાચન તંત્ર પણ દબાણ આવે એવા શરીરને પ્રોટીન પચાવવામાં ઘણીવાર ઉર્જા અને સમય લાગે છે. જ્યારે તમે ઊંઘતા હોય ત્યારે પાચન તંત્રને આરામ મળવો જોઈએ, પરંતુ પ્રોટીનને કારણે તે કામ કરતું રહે છે, અને જે સવારે પેટમાં ભારેપણું અનુભવી શકાય છે. તો આ સાથે છે જંક ફૂડ અને તળેલું ભોજન. તો પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ કે વધુ પડતા તેલવાળા નાસ્તામાં ટ્રાન્સ ફેટ એટલે કે કેલેરીનું પ્રમાણ વધારે હોય છે, અને આ રાત્રે આવા ખોરાક લેવાથી પાચન તંત્રનું સંતુલન ખોરવાઈ જાય છે અને શરીરમાં આળસ વધે અને લાંબા ગાળે આ આદત હૃદયના રોગ અને કોલેસ્ટ્રોલ વધવાનું કારણ બની શકે છે. તો હવે પ્રશ્ન એ થાય કે કેવું હોવું જોઈએ રાત્રિનું ભોજન? તો હળવો ખોરાક એટલે કે ખીચડી, સૂપ, મગ અથવા તો બાફેલા શાકભાજી જેવું સુપાચ્ય ખોરાક લો, અને આ સાથે જ સમયનું પાલન કરો, એટલે કે સુવાના ઓછામાં ઓછા 2 થી 3 કલાક પહેલા જ જમી લેવું જોઈએ. તો આ સાથે જ છે વોકિંગ. તો જમ્યા પછી 15-20 મિનિટ સુધી ધીમે ધીમે ચાલવાની આદત પાડો. તો આ સાથે જ નિષ્ણાંતોએ કહેલી એક વાત જણાવી દે કે જો તમારા રાત્રિના ભોજનમાં તમે ફેરફાર કરશો તો માત્ર તમારી પાચન શક્તિ જ નહીં સુધરે, પરંતુ તમે સ્ફૂર્તિલા અને સ્વાસ્થ્યને સ્વસ્થ બની શકશો. અને આ સાથે જ યાદ રાખો કે તંદુરસ્ત શરીર માટે સાચો ખોરાક અને સાચો સમય બંને અનિવાર્ય છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ટીવી ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. બેસ 9 ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.